નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 સંપન્ન થઈ ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બની ગયા છે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન રાજસ્થાનમાં આપેલા એક નિવેદન સામે હવે બેંગ્લોરમાં એફઆઈઆર થઈ ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે એફઆઈઆર કરનાર જે વ્યક્તિ છે તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી। તેનું નામ જિયાવર ઉલ રહેમાન છે અને આ જે વ્યક્તિ છે તેનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી 2024માં જ્યારે પ્રચાર કરી રહ્યા હતા અને રાજસ્થાનમાં એક રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલ્યા હતા કે કોંગ્રેસ જો સત્તામાં આવશે તો બીજા બધાની મિલકતો વેચીને મુસ્લિમોને આપી દેશે। આ નિવેદન બાદ આ એફઆઈઆર લખવામાં આવી છે। બેંગ્લોરમાં આ એફઆઈઆર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ વિરુદ્ધ આપેલા જે નિવેદન છે એ નિવેદનને આધાર બનાવીને આ એફઆઈઆર કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે એફઆઈઆર કર્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે। વિપક્ષના નેતાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિવાદિત નિવેદન કર્યું હતું, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન ઘણા નેતાઓ આ પ્રકારના નિવેદનો સભાઓમાં આપતા હોય છે, એટલે આ કોઈ આટલી મોટી ગંભીર બાબત નથી। એક તરફ સંસદ ચાલી રહી છે, સાંસદો સંવિધાનના શપથ લઈ રહ્યા છે। આજે તો લોકસભાના સ્પીકરની ચૂંટણી ચાલી રહી હતી અને તે જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે બેંગ્લોરમાં એફઆઈઆર નોંધાઈ છે। તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૂંટણી દરમિયાન એક ભાષણ લગભગ તમામ સભાઓમાં આપ્યું હતું કે કોંગ્રેસ જો સરકારમાં આવશે તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે તેઓ તમામ લોકોની સંપત્તિઓને વેચીને એક વિશેષ વર્ગના લોકોને આપી દેશે। આ જે નિવેદન છે તેને મુસ્લિમ વિરોધી ગણવામાં આવી રહ્યો છે અને તેથી જ બેંગ્લોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે એફઆઈઆર નોંધાઈ છે। જોવાનું એ રહેશે કે આ એફઆઈઆર નોંધાયા બાદ હવે આગળ શું થાય છે, કેમ કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કહ્યા પ્રમાણે ચૂંટણીમાં આપેલા આ ભાષણો તો મોટા ભાગના નેતાઓ આવું બોલતા હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું કંઈ પણ વિવાદિત બોલ્યા નથી, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ એફઆઈઆર બાદ આગળ શું કાર્યવાહી થાય છે।